નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગૌચરણ જમીનને લઈને સરકારને ફટકો। મોદી સરકારની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય। 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા। સાથે પાક વીમા યોજના ફરી શરૂ। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। તો રાશન કાર્ડ ધારકોને થશે હવે મોટો ફાયદો। વાહન ચાલકો ચેત જુઓ, હવે ઘરે બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ। વીજળીના નવા નિયમો। ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય। સાથે અનાજ ઉપર મળશે હવે લોન। દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, રાશન કાર્ડ ધારકોને થશે હવે ફાયદો। ગુજરાતની અંદર લગભગ 73 લાખથી વધુ રાશન કાર્ડ ધારકો છે। એમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે। આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક્સ હાજરી પણ લેવામાં આવશે। એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવાની હશે તો મામલતદારની પણ મંજૂરી લેવી પડશે। એટલે કે મિત્રો, ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં। અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે જે વેપારી છે તેને અન્ય કોઈ લોકોને ચાર્જ સોંપવો પડશે। જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ 1400થી પણ વધારે સસ્તા અનાજની દુકાનો છે, જેમાંથી લગભગ 700થી વધારે દુકાનો ભાડે આપેલી હતી અને તેમાંથી મોટા ભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હતી, જેની ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારને મળતી હતી, જેના કારણે ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી છે અને ગુજરાત સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે એ બંધ રહેશે નહીં, જેનાથી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય। કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચાર સામે આવ્યા છે। નર્મદા કમાન્ડના વિસ્તારમાં ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે એ માટે આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિના વહેલું આપવામાં આવશે, એટલે કે 15 મે 2025થી આપવામાં આવશે। સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કર્યા છે। એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે નિયમ માત્ર ને માત્ર શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ જો તમે મિત્રો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારી શકશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે અનાજ ઉપર મળશે લોન। દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે એ મળવાપાત્ર રહેશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54 કરોડ ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે અને તેમાંથી 11.30 કરોડ ખાતાઓ નિષ્ક્રિય છે. જો કોઈ ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન કરે તો તે ખાતું નિષ્ક્રિય ગણવામાં આવે છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓમાં ટોટલ 14,750 કરોડ રૂપિયા પડ્યા છે. જો આવા ખાતામાં કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે, KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો જે આ ખાતામાં નિષ્ક્રિય અવસ્થામાં પડેલા જે ખાતામાં પૈસા પડેલા છે એ પૈસા હવે બ્લોક કરી દેવામાં આવશે. તો મિત્રો તમારું પણ જનધન ખાતું છે અને તમે છેલ્લા 2 વર્ષથી એ જનધન ખાતામાં કોઈ પણ લેવડ દેવડ નથી કરી, KYC કરવાનું બાકી છે તો વહેલી તકે KYC કરાવી દેજો. તો મિત્રો જનધન યોજનાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 300 રૂપિયાનું બોનસ. ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મકાઈ, બાજરી, જુવાર, રાંગીની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરાશે. ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ અપાશે. તેમજ વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિટની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી. તમે પહેલાં ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ ચાલશે નહીં. તો મિત્રો ગોચરણની જમીન મુદ્દે ગુજરાતના હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાંથી એક યોજના છે ટ્રેક્ટર સહાય યોજના. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે AGR 50 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય આપવામાં આવશે. જેમાં પહેલી શરત છે 40 PTO હોર્સ પાવર સુધીના જે ખાસ મિત્રો મોડેલ સુધીના જે ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય એ સરકાર માન્ય મોડલનું તમારે ટ્રેક્ટર ખરીદવાનું રહેશે. ત્યાર પછી 40 PTO હોર્સ પાવરથી વધુ 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટેના ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલ તમારે ટ્રેક્ટરનું ખરીદવું પડશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ મિત્રો છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો સરકાર તમને આપશે 10,000 રૂપિયાની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો આ યોજના અંતર્ગત 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે કન્યાઓને. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ છે, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો છે, લગ્નનું પ્રમાણપત્ર છે, સ્વઘોષના પ્રમાણપત્ર છે અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. સાથે મિત્રો સબમિટ કરવાના રહેશે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા જે બેંક અકાઉન્ટ નંબર છે એમના અંદર 10,000 રૂપિયા રકમ છે જમા થઈ જશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે મોદી સરકારની જાહેરાત. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે.
અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવે છે, પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે કે જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ દાવામાં એવું કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. એટલે કે મિત્રો, જે લોકો વૃદ્ધ છે, જેમની ઉંમર 70 વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે, એમને પણ હવે અલગથી હાલ મિત્રો આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ સાથે મિત્રો વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગુજરાતના નાગરિકો છે એમના મિત્રો કામો અટકશે નહીં. ખાસ મિત્રો ગુજરાતની અંદર દરેક નાગરિકોને અવારનવાર નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે. ખાસ કે મિત્રો ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને મિત્રો આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટર છે ઊભા કરવામાં આવે છે, જેમના થકી મિત્રો જે ગુજરાત રાજ્યના જે નાગરિકો છે એમને મોટો ફાયદો થશે, અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત શું છે? તો મિત્રો, શું રાજ્ય સરકાર હવે ખેડૂતોને સબસિડીની સુવિધા પૂરી પાડે છે? મિત્રો, હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજદરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે. જેવા મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સહાય છે એ ખાસ કરીને મિત્રો કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. પરંતુ મિત્રો હાલ ખાસ કરીને કેન્દ્ર સરકાર તરફથી જે સહાય ચૂકવવામાં આવે છે એ સહાય તો હાલ મિત્રો ખેડૂતોને મળતી રહે છે. તો મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદોના કારણે આ વખતે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું પાવર કનેક્શનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. હવે તમારે દેશમાં નવી વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે. મોટા શહેરોમાં 7 દિવસ અને 3 દિવસ વીજળી કનેક્શન મળી રહેશે. હવે ગામડામાં નવા વીજ કનેક્શન માટે 30 દિવસની લાંબી રાહ છે તમારે જોવી નહીં પડે. 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે, અને વીજળીના બિલમાં સુધારા કરીને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ઉર્જા એટલે કે મિત્રો જે વીજળી અને સોલારના નિયમો છે એ અત્યારે હાલ ફેરફાર કરવામાં આવ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો હાલ વાત કરીએ તો ખાસ કરીને નમો લક્ષ્મી સહાય યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. અંતર્ગત મિત્રો વાત કરી લઈએ તો આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની જે ખાસ કરીને વિદ્યાર્થીનીઓની આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા રહેશે. ધારો કે ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે. ધોરણ 11 અને 12માં ભણતા જે વિદ્યાર્થીઓ છે એમને મિત્રો 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો, જે પણ વિદ્યાર્થીનીઓ દીકરીઓ ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી હોય તો એમના માટે હાલ ખાસ મિત્રો યોજના છે એનો લાભ એ લઈ શકે છે. જરૂરી ડોક્યુમેન્ટ છે તમારે જેમ કે આધાર કાર્ડ હોય છે, વાલીનું આધાર કાર્ડ છે, પાસબુક છે, કુટુંબની જે વાર્ષિક આવકનો દાખલો છે, જન્મ તારીખનું પ્રમાણપત્ર છે, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે. આ સાથે મિત્રો હાલ આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે. આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. તો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો? જો તમે પણ મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છો તો આ તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર સાબિત થવાના છે. તો મિત્રો, તમારા બેંક ખાતામાં 20મા હપ્તા અંતર્ગત કેટલા રૂપિયા પડેલા છે એ અંતર્ગત મિત્રો આપણે જણાવી તો હાલ ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે, અને મિત્રો આપતા છે દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. તો મિત્રો આ રકમ છે DBT દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં આ સીધી રકમ મોકલવામાં આવે છે. તો મિત્રો આ અંતર્ગત આપણે જાણકારી મળી રહી છે કે 18મા હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ
ખાસ કરી મિત્રો શરૂઆત થઈ હતી, પરંતુ મિત્રો હાલ આ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યારે 2 હપ્તા વચ્ચેનો સમયગાળો હોય છે એ 4 મહિનાનો રાખવામાં આવે છે. જોકે મિત્રો સરકાર દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે 20મો હપ્તો છે ક્યારે રિલીઝ થઈ શકે, પરંતુ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમને કેવાયસી અને ઈ કેવાયસી કરાવવાનું રહેશે. આધાર કાર્ડ છે, બેંક અકાઉન્ટ નંબર છે. ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેડૂતોને 20મો હપ્તો છે મિત્રો જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ખેડૂતોને મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર. દેવા માફી અંગે ફેસલો, દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને મિત્રો ગુજરાત સમગ્ર ભારત દેશની અંદર 9મા ક્રમે આવે છે. અને મિત્રો જો રાજ્યની વાત કરીએ તો રાજસ્થાનના ખેડૂતો